ત્યારે જમ્મુ કાશ્મીરમાં 3.5 દાયકા બાદ હવે બજારો બંધ થયા છે। ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં 3.5 દાયકા બાદ સંપૂર્ણ બંધ થયું। ત્યારે એકતાના પ્રતીક રૂપે ઐતિહાસિક બંધ કરવામાં આવ્યું। ત્યારે હવે હુમલાને પગલે ઐતિહાસિક બંધ કરવામાં આવ્યું છે। આતંકી હુમલાને કારણે શ્રીનગર અને ગુલમર્ગમાં સન્નાટો જોવા મળી રહ્યો છે। ત્યારે સોનમર્ગ પહલગામમાં પણ સન્નાટો ફેલાયો। ત્યારે હવે લોકોને પ્રવાસન ઉદ્યોગ મરી પડવાની ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સોનમર્ગ ગુલમર્ગ ઘાટીની બજારો બંધ કરવામાં આવી। ત્યારે હવે આ હુમલાને પગલે હવે વ્યવસાયિક ધોરણે મોટું નુકસાન થવાની ભીતિ છે। પાકિસ્તાની આતંકીઓની કરતૂતથી ઉદ્યોગ પડી ભાંગશે, જ્યારે રોજગારી છીનવવા પાકિસ્તાની આતંકીઓનું આ કાવતરું હતું। ત્યારે સોનમર્ગ પહલગામમાં સન્નાટો જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોને પ્રવાસન ઉદ્યોગ મરી પડવાની ભીતિ છે।